ખેડૂત એક રક્ષક વિક્રમ ઠાકોરની ફિલ્મ છે। આપણા દેશની અંદર કેટલા બધા ખેડૂતો રહેલા છે। ખેડૂતો ના હોય તો આ દેશનું શું થાય? જય જવાન અને જય કિસાનનો નારો કેમ આપવામાં આવ્યો છે, એ બધી જ વાતો સમજાવતી આ ફિલ્મ છે। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર હવે રિવ્યૂ કરવાનું થાય છે ખેડૂત એક રક્ષકનું, કેમ કે ઘણી બધી કોમેન્ટ્સો આવે છે યાર, તમારા વિક્રમ ઠાકોરનું ફેન ફોલોઈંગ એટલું બધું છે। ગુજરાતી ફિલ્મોની અંદર ગુજરાતી સ્ટારને લઈને આટલું બધું એક્સાઇટમેન્ટ અત્યાર સુધી મને જોવા નથી મળ્યું। 1.5-2 વર્ષથી રિવ્યૂ કરું છું, પણ અત્યાર સુધી મને કોઈ સ્ટારને લઈને આટલી બધી ઉત્સુકતા નથી જોવા મળી કે આની ફિલ્મમાં આ જોવો, આ જોવો, આ જોવો। ઘણી બધી વાતો એમના ઓડિયન્સ દ્વારા થઈ રહી છે। અહીંયા આપણે વાત કરવી છે ખેડૂત એક રક્ષક મૂવીની। તો એ ફિલ્મ કેવી છે મેં જોઈ લીધી છે। આ ફિલ્મ મને બંને ફિલ્મો જોઈને મેં પાછળની એ બંને ફિલ્મો કરતાં મને કંઈક અલગ મેકિંગ લાગ્યું છે અને અલગ ફિલ્મ લાગી છે। શું છે આખી ફિલ્મની વાત, વિડીયોના અંત સુધી બન્યા રહેજો। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ઓલરેડી કરી જ દો છો યાર, એ બાબતે તમને કહેવું નથી। સાથે એક લાઇક અને વિડીયોને બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી આ ફિલ્મની વાતો બીજા લોકો સુધી પણ પહોંચી શકે। વાત કરીએ ખેડૂત એક રક્ષકની, તો ખેડૂત એક રક્ષક 2 કલાક અને 42 મિનિટનો રન ટાઈમ ધરાવતી ફિલ્મ છે। ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ છે। યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે અને એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ કહી શકાય। ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી પ્રોપર ખેડૂત પર આધારિત છે કે ખેડૂતોને કેટલી તકલીફો પડે છે, ખેડૂતો કેટલું સહન કરે છે, ખેડૂતો આત્મહત્યા પણ કરવી પડે છે, ખેતી કરીને એનું ગુજરાન ચલાવી રહ્યો છે, સાથે બંને બાળકોને ભણાવી પણ રહ્યો છે। આ પરિવારની અંદર કોઈ પણ જાતની તકલીફો નથી, પણ ગામની અંદર જે સરપંચ છે એ સરપંચ ઘણી બધી દુવિધાઓ આ લોકો માટે ઊભી કરે છે। સરપંચને અહીંયા વિલન તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે અને એ બહુ સરસ રીતે કરવામાં આવે। એક બાજુ છે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને એક બાજુ છે આ સરપંચ। આ બંને હવે એનું સમાધાન કઈ રીતે નીકળે છે, એનું સોલ્યુશન કઈ રીતે આવે છે, એને શું અંજામ આવે છે આ ફિલ્મનો, એ ફિલ્મની અંદર જોવાનું છે। જીતુ પંડ્યાને આપણે કોમેડી રોલમાં આપણે જોતા આવ્યા છીએ, ઘણી બધી ફિલ્મોમાં વિક્રમ ઠાકોર જોડે પણ હોય છે, પણ અહીંયા એક દિગ્દર્શક તરીકે એમને કઈ રીતનું કામ આ ફિલ્મની અંદર કર્યું છે એ જોવા જેવું છે। ફરી એકવાર આ ફિલ્મની સ્ટોરીમાં મને એટલી નવીનતા નથી લાગી, પણ અહીંયા ફરીથી પ્રેઝન્ટેશન જબરજસ્ત રીતે કર્યું છે। ફિલ્મના જે સીન લીધા છે, જે સિક્વન્સ લીધા છે, જે ડાયલોગ્સ લીધા છે, એ બધી જ વાતોને અહીંયા એક પ્રોપર રીતે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ છે। આ ફિલ્મને વેલ મેડ ફિલ્મ કહી શકાય, કેમ કે અહીંયા ફિલ્મનું મેકિંગ, ફિલ્મના ટેકનિકલ પાસાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે। ફિલ્મની ખામીઓ પણ ફિલ્મની અંદર થોડી જોવા મળે છે, એ આપણે લાસ્ટમાં વાત કરીએ, પણ અહીંયા મેકિંગની વાત કરીએ છીએ આપણે, તો મેકિંગ ફિલ્મનું જબરજસ્ત રીતે કર્યું। વાત કરીએ ફિલ્મમાં એક્ટિંગ વિશેની, તો એક્ટિંગમાં શું વાત કરીએ, વિક્રમ ઠાકોરે આ ફિલ્મની અંદર એક જબરજસ્ત એક્શન હીરોનો રોલ કર્યો છે અને એક ખેડૂત બતાવવામાં આવે છે, ખેડૂતના પાત્રમાં પણ એકદમ ફિટ બેસે છે। એક્ટિંગમાં વિક્રમ ઠાકોરની કોઈ કચાશ નથી રાખી, કેમ કે દરેક જગ્યાએ આપણે જોઈએ તો ફિલ્મના સ્ટાર્ટિંગના સીનથી લઈને છેક અંત સુધી એ એમના રોલમાં ખોઈ ગયેલા દેખાય છે, મતલબ કે ખેડૂતના અવતારમાં ઉતરી ગયા છે, એ રીતે એક્ટિંગ કરી છે। રાગી જાનીની વાત કરીએ તો વિક્રમભાઈના પપ્પાનો રોલ કર્યો છે, પણ એ જબરજસ્ત રીતે રોલ કર્યો છે। જે મુદ્દા ફિલ્મની અંદર બતાવ્યા છે ને ભાઈ, જે ખાતરવાળી વાત હોય કે બીજી કોઈ વાત હોય, અધિકારીઓની વાત હોય, સરપંચની વાત હોય અને અત્યારના જે ચાલતા ભ્રષ્ટાચારની વાત હોય, દરેક વસ્તુ પ્રોપર રીતે ફિલ્મની અંદર બેસાડવામાં આવી છે। એવું ક્યાંય નથી લાગતું કે આ સીન આપણને બળજબરીથી નાખવામાં આવ્યો હોય। વિલનના રોલમાં આપણને સરપંચ સાહેબ બતાવવામાં આવ્યા છે, પણ સરપંચ સાહેબને જોઈને આપણને રાવડી રાઠોડ ફિલ્મના બાપજી યાદ આવી જાય છે। જબરજસ્ત એક્ટિંગ એમને કરી છે, અદ્ભુત, મતલબ એમને એ ફિલ્મની અંદર જાન રેડી દીધી છે। શું ગજબના એક્ટર છે ભાઈ, બહુ જ મસ્ત। બીજા પણ સાઈડમાં ઘણા વિલનો બતાવવામાં આવ્યા છે, ભ્રષ્ટાચારીઓ બતાવવામાં છે, બધા જ લોકોએ એકદમ અદ્ભુત રીતે કામ આપ્યું છે। એમની બેનનું કેરેક્ટર હોય કે એમની હિરોઈનનું કેરેક્ટર હોય, એ પણ જબરજસ્ત રીતે બતાવવામાં આવ્યું છે। વિક્રમ ઠાકોરની જે હિરોઈન બતાવી છે ને, એમને પણ એટલું બધું કામ ફિલ્મની અંદર છે નહીં, પણ જેટલું પણ કામ મળ્યું છે ને એ બહુ જ અદ્ભુત અને સુંદર રીતે પ્રેઝન્ટ કરવામાં આવે, મતલબ કે ઓલ ઓવર એક્ટિંગના પાસામાં અહીંયા ક્યાંય કચાશ નથી રાખી, દરેક પાસા ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે। ટેકનિકલ પાસાઓની વાત કરીએ તો બે ફિલ્મો કરતાં અહીંયા ટેકનિકલ પાસાઓ મને આ ફિલ્મના સારા લાગે છે, એ બહુ જ સારી બાબત છે। મેં આગળ પણ વિડીયોમાં કીધું હતું કે ટેકનિકલ પાસાઓ ઉપર ખરેખર ધ્યાન આપવામાં આવે ને તો આ ફિલ્મો જબરજસ્ત બની શકે છે, અને અહીંયા એ કરીને બતાવ્યું છે કે એનું બીજીએમ હોય, સંગીત હોય કે એના વિઝ્યુઅલી ઇફેક્ટ્સ હોય, વિઝ્યુઅલી આ ફિલ્મ એટલી બધી સુંદર લાગે છે ને ભાઈ, કે આપણને ફિલ્મની સિનેમેટોગ્રાફી મન મોહી લે છે।
એક તો હું ગામડામાં આવતો વ્યક્તિ છું, એટલે ગામડામાં રહેલો વ્યક્તિ છું, મને ગામડાનો માહોલ ખબર છે કે ગામડામાં શું શું વસ્તુ થતી હોય છે. જે બધી જ વસ્તુ અહીંયા ફિલ્મની અંદર બહુ જ આમ જોઈએ ને તો રિલેટેબલ પોઈન્ટ લઈને કરી છે. અને ફિલ્મના કેમેરા વર્ક, વાહ ભાઈ, જબરજસ્ત કેમેરા એંગલ છે. એના ફાઇટ સીન વખતે હોય કે ડ્રોન શૂટથી કર્યું હોય, જબરજસ્ત કેમેરા વર્ક આ ફિલ્મમાં મને દેખાયું છે. સાથે લોકેશન પણ આપણને એટલા અદ્ભુત દેખાય છે. એક તો ગામડાના દ્રશ્યો હોય એટલે આપણે ત્યાં સીધા જ કનેક્ટ થઈ જઈએ. મને એવું લાગે છે આ ફિલ્મનું બજેટ કંઈક થોડું હાઈ હોઈ શકે છે. ફિલ્મની શરૂઆતમાં જ આપણને એકદમ ગુસબમ્સ આવી જાય છે કે હવે આ ફિલ્મની અંદર શું થશે સારું, કેમ કે એનો સ્ટાર્ટિંગ સીન, એન્ટ્રી સીન રહ્યો ને વિક્રમ ઠાકોરનો, એ બહુ જ જબરજસ્ત એક સાઉથ લેવલની ફિલ્મની વાઇબ આપે છે. એટલે ઓલ ઓવર આપણને ટેકનિકલ પાસાઓ અહીંયા નિરાશ નથી કરતા, પણ બીજીએમ મને એવું લાગ્યું કે થોડું હાઈ વધારે હોય. અમુક જગ્યાએ ડાયલોગ બોલે છે ને એ સમજમાં નથી આવતા, પણ કંઈ વાંધો નહીં. ઓલ ઓવર બીજીએમમાં પણ ઘણો બધો સુધારો મને આ ફિલ્મની અંદર જોવા મળ્યો છે. પહેલા જ સીનથી આપણને ઇમ્પ્રેસ કરે છે, પ્લસ ફરીથી આપણને ઇન્ટરવલ બ્લોગમાં એક શોક આપે છે. એટલે જબરજસ્ત રીતે ફિલ્મમાં ઘણી બધી વસ્તુઓ એવી બતાવવામાં આવી છે કે આપણને ત્યાં ઇમોશન થઈ જઈએ. જીતુ પંડ્યા ફિલ્મની અંદર થોડી કોમેડી ભજવે છે, પણ ઓલ ઓવર ફિલ્મ છે ને એકદમ સિરિયસ પ્રકારની ફિલ્મ છે. ફિલ્મની અંદર ડાયલોગો જબરજસ્ત રીતે લેવામાં આવે છે અને આપણને યાદ રહી જાય એવા ડાયલોગો છે. ફિલ્મની અંદર જે સંવાદો થાય છે પિતા પુત્ર વચ્ચેના કે બીજા કોઈ કેરેક્ટરના, તો એ સંવાદો આપણને રિલેટ કરે છે, આમ કનેક્શન બની જાય છે ત્યાં જ. એટલે ડાયલોગો ફિલ્મના ખૂબ સુંદર રીતે લખવામાં આવે છે. સ્ક્રીન પે એનો જબરજસ્ત રીતે લખવામાં આવે છે. ક્યાંય પણ ફિલ્મ આપણને બોર તો બિલકુલ નથી કરતી, કેમ કે ફિલ્મ જ એ રીતની બની છે કે આપણે બોર તો ક્યાંય થતા જ નથી. ફિલ્મની થીમ એક ખેડૂત પર છે. ફિલ્મનો એક સંદેશ પણ આપે છે કે ખેડૂતને આપણે જગતનો તાત શું કામ ગણીએ છીએ, આપણા જીવનની અંદર જો ખેડૂતનું કેટલું મહત્વ રહેલું છે, આ બધી જ વાતો સમજાવતી આ ફિલ્મ છે. એટલે એક સરસ મજાનો સંદેશ પણ લાસ્ટની અંદર ફિલ્મ આપે છે. કોર્ટ ડ્રામા પણ ફિલ્મની અંદર બતાવવામાં આવે છે. ફિલ્મમાં એક્શન સીન પણ એટલા બધા છે કે આપણને જોઈને ત્યાં ખરેખર મજા આવે છે. જે સ્ટાર્ટિંગના સીનમાં આપણને જે પ્રકારનું વિઝ્યુઅલ જોવા મળે છે, એ વિઝ્યુઅલ કઈ રીતે બન્યું છે એ જ્યારે એના એક્શન સીન્સ આવે છે ત્યારે આપણને સમજાય છે કે આ રીતે આખી ઘટના બની છે. અને ફિલ્મની અંદર વિક્રમ ઠાકોરના પરિવાર ઉપર જે દુર્દશા બને છે કે એમના પપ્પા ઉપર જે પણ વસ્તુ થાય છે એ બહુ જ આપણને એકદમ અંદરથી હચમચાવી દે એવી ફિલિંગ આપે છે. એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ ને તો ફિલ્મ બહુ જ સરસ બની છે. ફિલ્મની અંદર થોડી ખામીઓ પણ મને ફિલ્મની અંદર દેખાણી છે. એક તો આ ફિલ્મની અંદર સ્લો મોશન જે જેટલા સીન બતાવ્યા છે ને એ મને થોડા વધારે લાગ્યા, કેમ કે આ ફિલ્મ હજુ શોર્ટ થઈ શકતી હતી અને હજુ પણ ફિલ્મની અંદર થોડી કહાની પણ ઉમેરી શકતી હતી. ઓલ ઓવર એવું નથી કે આ ફિલ્મની અંદર કહાની કે આ ફિલ્મ ખરાબ છે, પણ મતલબ હજુ પણ જો એક બે આત્મહત્યાઓ પણ ફિલ્મની અંદર બતાવ્યું હોત ને તો આ ફિલ્મનું લેવલ કંઈક અલગ જગ્યાએ જઈ શક્યું હોત. પ્લસ ફિલ્મની જે સ્લો મોશન થોડા ઓછા કર્યા હોત તો પણ ફિલ્મની લંબાઈ ઓછી થઈ હોત. જ્યારે લાસ્ટની અંદર જે કોર્ટરૂમ ડ્રામામાં સીન આવે છે કે કોર્ટની અંદરથી સીધા જ લઈ જાય છે, તો એ વસ્તુ મને ક્યાંક ને ક્યાંક કન્વિન્સિંગ નથી લાગી. એ વસ્તુ જાણે કાયદા પ્રમાણે આપણે જોવા જઈએ ને તો ત્યાં એ સીધા ના લઈ જઈ શકે. પોલીસ સ્ટેશનની અંદર બીડું જમા કરાવીને પછી એને રિલીઝ કરવામાં આવે છે ત્યાંથી. એટલે આ એક માઇનોર મિસ્ટેક કહી શકાય કે ભૂલ કહી શકાય કે ધ્યાન બહાર રહી ગયું હોય મેકર્સને, કદાચ એવું પણ બની શકે, પણ વાંધો નથી. એટલે ઓલ ઓવર આપણે ફિલ્મ જોઈએ ને તો બહુ જ સરસ રીતે મેકિંગ કરવામાં આવી છે અને દરેક લોકોએ, હું તો કહું છું દરેક લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મ તમે એકવાર જરૂર જોજો. બીજી જોવો કે ના જોવો, આ ખેડૂત એક રક્ષક એકવાર જરૂર જોજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો.